મિનિટના અંદર 5 મિનિટમાં અંદર શરૂ કરવામાં આવે છે. એક જ ટેબલ ઉપર હવે હશે 2 મર્દ એક તરફ અને 2 મા બહેનો એક તરફ હશે. પડદાના એક તરફ મર્દ અને એક તરફ ભાઈઓ હશે. અને આના અંદર 4 માંથી જે 2 ક્વોલિફાય થશે આટલા પહેલે 6 હતા ક્વોલિફાય થવા માટે. હવે જે છે ક્વોલિફાય થવા માટે 8 જવાબ કપશે. 8 જવાબ જેને મળી જશે એને ક્વોલિફાય કરવામાં આવશે. એમાંથી 2 કપશે. એક હું થાય પછી નીકળી જાય પછી પાછા 0 થી સવાલ કરવામાં આવશે અને પાછળ કરવામાં આવશે. બરાબર છે. ફરીથી યાદ અપાવવામાં આવે છે કે પહેલું જે ઇનામ જે આપણે રાખ્યું જમાત તરફથી અને મોમિનો તરફથી, ખરેખર એ જમાત અને જે લોકો આના અંદર ભાગીદાર બન્યા છે એ એક નેકીના હકદાર છે. આ પોતાના હલાલ પૈસાથી ઝિયારતમાં જવામાં આવશે. ઝિયારતના અંદર જ્યાં પણ જે અહીંયા ફાઇનલના અંદર પસાર થઈને જે ત્યાં આગળ પહોંચશે તો એ લોકોની દરેક દુઆના અંદર એ લોકોનો સાથ સહકાર હશે. કેમ કે જે પૈસાને ખર્ચ કરવું સવાબ અને સવાબના અંદર પણ અલગ અલગ દરજ્જા છે. એક છે કે અગર કોઈ પોતાના પૈસો કોઈ એમને કોઈને આપે એના 10 ગણો સવાબ છે. અગર કોઈ પોતાના હદીસના અંદર છે, અગર કોઈ પોતાના સગાવાલાને આપે 70 ગણો છે. અગર કોઈ સગાવાલાને ગરીબને આપે તો 700 ગણો સવાબ મળે છે. અગર જો પોતાના માવતરને આપે તો એ 70 ગણો એનો સવાબ 70,000 ગણો 70,000 ગણો એનો સવાબ મળે છે. અગર કોઈ ઇલ્મના અંદર ચાહે આલિમ ઇલ્મ કિતાબ જે ઇલ્મની બાબતના અંદર હોય તો એનો અજર અને સવાબ સાતમા ઇમામની હદીસ મુતાબિક 1,00,000 ગણો એનો સવાબ અજર મળે છે. તો ઇન્શાઅલ્લાહ આ જે છે જે આના અંદર ભાગીદાર જે મર્દો જે ભાઈઓ જે બહેનો આ ઇનામના અંદર થયા છે, ઇલ્મનું કામ પણ છે અને સાથે સાથે ઝિયારતનું પણ કામ છે. તો આ બંનેના અંદર એ લોકો સવારના અંદર ઇન્શાઅલ્લાહ ભાગીદાર થઈ શકશે. તો એના માટે આપણે જે લોકો આના અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી યા જે કંઈ પણ ઇનામ જે લોકો આપેલા છે, ખુદાવંદ આલમ એ તમામની રિઝ્ક રોઝીમાં ઓર વધારો ફરમાવે અને એમની આ ઇબાદતો કબૂલ ફરમાવે. પહેલું ઇનામ ઝિયારત ટિકિટ અને બીજું ઇનામ જે આપણે રાખ્યા છે એ છે તાબલેગ તકતીલ જે છે એ બીજું ઇનામ રાખ્યા છે ઇન્શાઅલ્લાહ. એટલે ફિનાલના અંદર અગર કોઈ 2 જણા પહોંચી ગયા તો એ નાઉમીદ થવાનું નથી, બલકે એ લોકોને ઇનામ ઇન્શાઅલ્લાહ મળી જશે. એટલે કે જે અહીંયા ભાગ લીધા એ લોકોના અંદર જે ફિનાલ અને ધીમી ફિનાલના અંદર જે પુઈગા જે ખાટે એની ટિકિટ ઇરાક અને ઈરાનની ટિકિટ જે આપણે નક્કી કરે છે જોમિલ કત્સાયુરો અને જે હારશે એને પણ ટિકિટ આપવામાં આવશે. ટિકિટ સારું છે. બાજુ બેઠા પડછાયા છે, બાજુમાં છે, જરાક હોય તો તો એને આપવામાં આવશે. તો હવે જે છે જે ભાઈઓ વિનર જે હમણાં થયા છે તો ધીમી ફિનાલના અંદર બોલાવવામાં આવે છે મુંતઝિરભાઈ પંજુ અને મોહમ્મદભાઈ ડાયા. અને મા બહેનોના અંદર જે છે બેન નાઝિયા હસન અલી અને બેન યુસુફ અલી મહેમૂદા. હવે જે છે જે આમાંથી જે ક્વોલિફાય થશે એ ફિનાલના અંદર અને 8 પોઈન્ટ રાખવામાં આવ્યા છે. 8 પોઈન્ટમાં ક્વોલિફાય થશે અને જ્યારે એક વખત પૂરું થઈ ગયું તો પાછા 3 જે રહી ગયા ફરીથી એમના માટે 0 થી અને ફરીથી 8 પોઈન્ટ કરવામાં આવશે. આપણે શરૂ કરીએ એના પહેલા બાવાઝ બુલંદ વખત સલવા
શરૂ કરવામાં આવે છે મોહમ્મદ વાલે મોહમ્મદ સૌથી પહેલા આપણે ટેસ્ટ કરીએ છીએ એક સવાલ અને એના પછી આપણે ચાલુ કરીશું. ગદીરના કેટલા દિવસ પછી નબીની સુશાંતિશ નબીની વફાત જે થઈ ગદીરના કેટલા દિવસ પછી સુશાંતિશ. આ ટેસ્ટ માટે હતું એટલે કે મારા ખ્યાલથી આ લોકો સમજી ગયા છે. હવે જે આપણે પ્રોગ્રામ અસલી આપણો ચાલુ થઈ રહ્યો છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇમામે ઝમાના ગાયબ હોવા છતાં રસૂલે ખુદાની એક ફરમાન છે કે પોતે સૂરજનો એક્ઝામ્પલ દે છે કે જેમ સૂરજ વાદળાના પાછળ આપણે નૂર પહોંચાડે છે એવી રીતના ઇમામે ઝમાના ગાયબ હોવા છતાં એનો નૂર આપણા સુધી પહોંચાડે. સવાલ એ છે કે ઇમામે ઝમાના ગાયબ હોવા છતાં લોકોને તેમનાથી કેવી રીતે લાભ પહોંચે છે. હદીસમાં છે રસૂલે ખુદા ફરમાવ્યું છે કે જે રીતે સૂરજ વાદળોના પાછળ છુપાઈને પણ દુનિયાને ફાયદો પહોંચાડે છે તે રીતે ઇમામ ગાયબ હોવા છતાં પણ આપણને તેમનાથી લાભ મળે છે. એહસાન જઝાકલ્લાહ ભાઈ. સવાલ જો પહેલે સરખી રીતે સમજજો અને પછી જવાબ દેવાની કોશિશ કરજો. નહીં તો ઘણી સવાલ ઊંધા સીધા હોય આગળ પાછળ હોય તો એમાં માપ ના ખાઈ જાવ. મરવા પછી ગુનેગારની રૂહ Vadie Balhutma ગુનેગારની રૂહ જશે. એહસાન જઝાકલ્લાહ. સવાલ એટલો જ છે કે ગુનેગારની રૂહ ક્યાં જશે? વાદીએ બરહુત ના અંદર. એહસાન જઝાકલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હારિસ બિન નોમાન હારિસ બિન નોહમાન Thank you. Haris bin Noman જ્યારે ગજીરેકુમનું બનાવ બન્યું તો પોતે પોતા માટે અઝારની માંગણી કરી હતી. એહસાન જઝાકલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સવાલ હારિસ બિન નોમાન અઝાબની માંગણી ક્યારે કરી? ગદીરના ખૂનના બનાવ બન્યો ત્યાર પછી પોતે અઝાબની માંગણી કરે છે નબીના પાસે. આખો બનાવ એમ છે કે રસૂલ ખુદા આપણા પાસે આવીને કહે છે કે અલ્લાહ નબી તમે નમાઝનો હુકમ આપે માની લીધો, રોઝાનો હુકમ, બધા હુકમ માની લીધા, પણ હવે તમે પોતાના ભાઈને જે ખલીફા બનાવ્યા છો એ અમને કબૂલ નથી. અગર જો તમે તમારા હુકમથી બનાવ્યા હોય તો અલ્લાહ તમારા પર અઝાબ નાઝિલ કરે, અને અગર જો તમે અલ્લાહના હુકમથી બનાવ્યા હોય તો અલ્લાહ મારા ઉપર અઝાબ નાઝિલ કરે. હજી તો મસ્જિદના બહાર જાય છે અને તરત જ એના પર અઝાબ નાઝિલ થાય છે. પહેલે છે એટલે કહેવાય છે કબલ અઝ દુખૂલ ગિઝા ન કોઈ. જનાબ હબીબ બિન મઝાહિબ ક્યાંથી? કૂફાથી કરબલા આવ્યા હતા. એહસાન જઝાકલ્લાહ. औरत માટે સોનું પહેરવાનો કાઈ હુકમ નથી. પાછું પૂછું છું, औरत માટે સોનું પહેરવાનો શું હુકમ છે? જાયઝ છે. જાયઝ છે. સંત જઝાકલ્લાહ. औरत માટે સોનું પહેરવાનું જાયઝ છે, મર્દ માટે હરામ છે. આપણો સવાલ છે તો કે સવાલના અંદર મર્દ માટે સોનું શું હુકમ છે આપણે ઊંધો કહી નાખ્યો છે. આપણે પોઈન્ટ કે છે મુંતઝિર પંજુ 1 મોહમ્મદ દાયા 2 મહેમૂદા યુસુફ 0 નાઝિયા હસન અલી 0. જનાબે માલિક અશ્તર કોણ હતા? ઇમામ હુસૈનના સરદાર લશ્કર. સવાલ પાછો, ઇમામ જનાબે માલિક અશ્તર કોણ હતા? મદીના કમાન્ડર.
ઇમામ અલી અલૈહિસ્સલામના કમાન્ડર હતા લશ્કરના. ઇમામ અલૈહિસ્સલામ બોલાના પાછું સવાલ પૂછે પછી તમે પાછું દાગો તું જ જવાબ ના આપશે નો પાસે પાડો. ઇમામ અલી અલૈહિસ્સલામના લશ્કરના પોતે કોમાંડા હતા, કમાન્ડર હતા. નબી અને ઇમામ અલી અલૈહિસ્સલામ સિવાય એક કયા માણસ છે કે જે યુસુફ બિન નૂન. અહેસાન જઝાકલ્લાહ. સૂરજ જે પૂરો સવાલ જોડો થી પણ જવાબ યાદ છે કે સવાલ એ છે કે નબી અને ઇમામ અલૈહિસ્સલામ સિવાય એક કોણ માણસ છે કે જે સૂરજને પાછો પલટાવ્યો છે? એ છે જનાબે યુસુફ બિન નૂન. યુસુફ બિન નૂન. અહેસાન જઝાકલ્લાહ. એ લોકો સવાલ પૂછે ને જવાબ સવાલ તો યાદ થઈ ગયા. ચલો, ઇમામે ઝમાના અજલ્લા ફરજ શરીફની ઉંમર કેટલી છે? ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઉંમર કેટલી છે? આ સવાલ કેન્સલ. હવે તમે લોકો મજમામાંથી કોણ મને બતાવે છે? મિલ. અહેસાન જઝાકલ્લાહ. જો વેપારીનો હિસાબ કિતાબ પાકો હોય. અહેસાન. બાવાજી બુલંદ સલવા. મિલ 1179 ઇમામે ઝમાનાની હમણાં એમની ઉંમર એટલી છે. C'est-à-dire 2 points, Mohamed Bayat 3 points, et Nazia 2 points, et Memoula, Inch'Allah. ખવારીજ સાથે ઇમામ ઇમામ અલીએ લઈ લીધી જંગે નહેરવાન. જંગે નહેરવાન. અહેસાન જઝાકલ્લાહ. ખવારીજ સાથે ઇમામ અલી જંગે નહેરવાન. અહેસાન જઝાકલ્લાહ. ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલે ખુદા પછી ખલીફા અને ઇમામ છે, તેના પર કોઈ દલીલ કુરાનથી યા હદીસથી? અહેસાન જઝાકલ્લાહ. હદીસથી મન કુંતુ મૌલાહુ ફહાઝા અલીયુન મૌલા. જે ગદીના મોકા પર બયાન કર્યું હતું. બાવાઝ બુલંદ સલવા. નબીની હદીસ મુતાબિક કયું કામ કરવાથી શૈતાનની કમર તૂટી જાય છે? નબીની હદીસ મુતાબિક કયું કામ કરવાથી શૈતાન સિલે રહેમ. છેલ્લી વખત નબીની હદીસ મુતાબિક કયું કામ કરવાથી? ઇલ્મ હાસિલ કરવાનું. ના. મજમામાંથી કોણ બોલે છે? નમાઝ પઢવાની. ના. મજમામાંથી કોણ બોલે છે? શું છે સવાલ? કયું કામ કરવાથી શૈતાનની કમર તૂટી જાય છે? સદકો દેવાથી શૈતાનની કમર તૂટી જાય છે. જ્યારે ઇન્સાન સદકો આપે છે તો એ શૈતાનની કમર તૂટી જાય છે. નબી ઉપર 2 હિજરીમાં કઈ ઇબાદતનો હુકમ આવ્યો? બસ થઈ ગયું. નબી ઉપર હિજરી રોઝા રાખવાનો હુકમ આવ્યો. 2 હિજરીમાં રોઝા રાખવાનો હુકમ આવ્યો છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Non, ça va pas être validé. એટલે સવાલ હું કરું પછી દબાવું છું કે પછી વાલિદ થશે? અબ્રાહા પોતાના અબ્રાહા પોતાના લશ્કર લઈને આવ્યો તો મક્કામાં ખાને કાબાને તોડવા માટે. બરાબર છે. અહેસાન જઝાકલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અબુલ કાસિમ કયા નબીની કુનિયત છે? રસૂલે ખુદાની કુનિયત છે. અહેસાન જઝાકલ્લાહ. અલ્લાહુમ્મા
5 points, Mohamed Daya 4 points, Nazia 3 points. Muntazir Panju 5, Mohamed Daya 4, Mahmouda Yusuf 0 અને નાઝિયા હસનની 3 પોઈન્ટ. ઇન્શાઅલ્લાહ હમણાં થઈ જશે બધા. દોઝખના કેટલા દરવાજા છે? Dozak 7 અને જન્નત 8. બસ દોઝખના આપણે સમો 7 દરવાજા છે. એહસાન, જઝાકલ્લાહ. નબીની હદીસ મુતાબિક કઈ ઇબાદત ન કરે તો તે યહૂદીની મોત મરશે? હજ નહીં કરી હજ ક્યારે નહીં કરે? જ્યારે એના પાસે તાકાત હશે પણ હજ નહીં કરે તો. એહસાન, જઝાકલ્લાહ. ये નબીની હદીસ મુતાબિક જેના પાસે તાકાત હોવા છતાં પણ જો હજ ન કરે તો એની મોત યહૂદીની મોત મરશે. જનાબ જાફર તૈયાર સૂર્ય મરિયમની તિલાવત કોના સામે કરી હતી? એથિયોપિયાના રાજા ઇથોપિયાના રાજા સામે. એહસાન, જઝાકલ્લાહ, માશાઅલ્લાહ. આવાજ બુલંદ સલવા. મુંતઝિર પંજુ 7, મોહમ્મદભાઈ ડાયા 4 અને મહેમૂદા યુસુફ અલી 0 અને નાઝિયા હસન અલી 4. બસ હવે એક જ પોઈન્ટ અંદર ઇન્શાઅલ્લાહ ફિનાલ માટે આપણે મુંતઝિરભાઈ પંજુ ને એક જ પોઈન્ટ ખપે છે અને બાકીના જે જાજા પોઈન્ટ ખપે છે. અને હિંમત દેવા માટે બાબા સે બલંદ સલાવત. યાકૂબ નબીની औलादને શું કહેવાય છે? મુંતઝિર. યાકૂબ નબીની औलादને શું કહેવાય છે? Yehudi. યાકૂબ બની ઇસ્રાઈલ. બની ઇસ્રાઈલ કહેવામાં આવે છે. કયા ઇમામની હદીસ છે કે તમે અમારા માટે મુંતઝિર. ચટાઈ તમે અમારા માટે જિલ્લત ના બનો પણ અમારા માટે સારા અખલાક દેખાડો. હા, એહસાન, જઝાકલ્લાહ. આપણા મુંતઝિરભાઈ ક્વોલિફાઈ થઈ ગયા છે ફિનાલ માટે. એમની સલામતી માટે આવાજ બુલંદ સલવા. સવાલ એ હતો કે કયા ઇમામની હદીસ છે કે તમે અમારા માટે શોભાનું કારણ બનો, ન કે બદનામીનું, ઇજ્જતનું કારણ બનો, જિલ્લતનું કારણ ન બનો. છઠ્ઠા ઇમામની